સુરેન્દ્રનગરના નવા જંકશન સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ડી કેબિન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાયો। સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। રોડ રસ્તાની હાલત અતિ દયનીય છે। દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચી શકતી નથી। રજૂઆત કરી અનેક વખતની તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા અહીંના લોકોમાં ભારોભાર રોષ। અત્યારે અમારે એટલી તકલીફ છે કે રોડ રસ્તા કોઈ અહીં કરી આપતું નહીં। નગરપાલિકામાં વારંવાર અમે જાવી છીએ પણ નગરપાલિકા વાળા કોઈ અમારી સામે જોતા નહીં। અત્યારની હાલની તારીખમાં મારે બાળક 4 મહિનાનું થયું અને ગાંધી દવાખાનામાં આવીને એમ્બ્યુલન્સ મને સામે ઉતારીને વજી પાટા ટપીને અને આ પાટાની વંડી ટપીનું અત્યારે અહીંયા ઘરે આવીએ કે તો અમારે એમ્બ્યુલન્સ નો આવે, કોઈ વાહન નો આવી શકે તો અમારે કરવાનું શું? નગરપાલિકા વાળાનું એટલું જ કહું કે બને તેમ તમે અમારા રોડ રસ્તાનું કરો। મારી એકની તકલીફ નહીં, એ બધી બહેનોની એ જ તકલીફ પડે છે કે ડિલિવરી વખતે એ આવી કેમ શકે? એને નોર્મલ થઈ હોય તો એ આવી શકે, નો નોર્મલ થઈ તો એ કેમ આવી શકે? અમારું એટલું જ તમને કહેવું કે બને તેમ સુધી નગરપાલિકા વાળાને કે અમને તમે જ્યાં સુધી તમે 2 મહિનાની અંદર અમારા રોડનું કરી દો તો સારામાં સારું છે। અને બીજી વાત એક પાણી માટે જરૂરિયાત અમને ભોગ આપો। અમે પાણી વિના અમારા છોકરા નામ તલવા લે, અમે બેડું લઈને પાણી ભરવા જાવી છીએ તો તમને અમારી સામે જોવાની કેમ તકલીફ નથી પડતી? આજકાલ કરતા 15 વર્ષ થયા મને આયા, પણ નથી આયા રોડ, નથી પાણી। બરોબર સાહેબ, ને અમારું કંઈક કરી દો તમે। અમે રોડ વગર બહુ હેરાન થઈ છીએ। નથી આયા એમ્બ્યુલન્સ આવતી, નથી રિક્ષાઓ આવતી। અમારે જાવું તો જાવું ક્યાં? અમુક વાર દવાખાના આવીને ઉભા રહે, છોકરીને કંઈક તકલીફ પડે તો અમે કઈ રીતે લઈને જઈ? તમારે કઈ મહેરબાની કરીને અમને કરી દો રોડનું।